વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે તેવામાં જીએમડીસી ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પર શહેરમાં તૈયારીઓ જોવા મળી રહી છે। પીએમના આગમનને લઈને જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુના કાચા રોડ પર પાકા કરી દેવામાં આવ્યા છે। સાથે જ દિવાલો પર પેઇન્ટિંગ કરીને ગંદકી દૂર કરવામાં આવી છે। જીએમડીસી ગ્રાઉન્ડ પર પીએમ મોદી જનસભાને સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે, તેને લઈ તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ થવાનો છે, જાહેર જનતાને સંબોધન કરવાના છે, તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। વિશાળ 3 અલગ અલગ ડોમ જે છે તે બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હોય, જેમાં ખાસ કરીને અમદાવાદ ખાતે જાહેર સંબોધવાના હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે આવતા હોય છે, તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે હાલ કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાલ 3 જેટલા તંબુ જે છે તે મોસ્ટ મોટા બાંધી દેવામાં આવ્યા છે, જેની અંદર તમામ લોકો આવશે ને તમામ લોકોની બેઠક વ્યવસ્થા માટે થઈ પંખો તેમજ ખુરશીની પણ વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જનમેદની જે છે તે આવતી હોય છે, તેમને સાંભળવા માટે થઈ તે પ્રકારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવશે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।